તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે તમે જે થંબનેલ બનાવો છો એ ટાઈપના થંબનેલ બનાવતા અમને પણ શીખવાડો. તો આજના વિડીયોની અંદર તમને પણ એ ટાઈપના થંબનેલ બનાવતા શીખવાડીશ. A to Z માહિતી આપીશ, પ્લસ મટીરિયલ પણ તમને મળી રહેશે. તો કઈ રીતે એવા થંબનેલ બનાવતા તમારે શીખવું હોય તો વિડીયો સ્કીપ કરી અગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એનું A to Z માહિતી આપું અને તમને બનાવતા શીખવાડું. તો મિત્રો એ ટાઈપનું થંબનેલ બનાવવા માટે સૌથી પહેલાં તમારે પિક્સેલ એપ એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તો પિક્સેલ એપ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી દેવાનું છે. ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે આ રીતના તમને એનો ઇન્ટરફેસ દેખાશે. તો તમારે સૌથી પહેલાં તો અહીંયા ઓપન કરશો એટલે આ રીતના ઓપ્શન દેખાય તો કેન્સલ કરી દેવાનું છે. પછી ઉપર 3 ટપકા પર ક્લિક કરી તમારે અહીંયા સાઇઝ સિલેક્ટ કરવાની છે. ઇમેજ સાઇઝ એ લખેલું છે તેના પર ક્લિક કરીને, બરાબર. તો તેના પર ક્લિક કરવાનું છે. અહીંયા કસ્ટમ ઉપર ક્લિક કરી યુટ્યુબ થંબનેલ સાઇઝ સિલેક્ટ કરી ઓકે કરી દેવાનું છે. પછી ટેક્સ દેખાય એને તમારે અહીંયાથી ટેક્સવાળા ઓપ્શનમાં જઈ ડિલીટ કરી દેવાનું છે, બરાબર. પછી અહીંયા તમને અહીંયા લાસ્ટમાં ચોથા નંબરનો ઓપ્શન તમે દેખાશે, બરાબર. એના પર તમારેથી ક્લિક કરવાનું છે. કલરના ઓપ્શનમાં જઈને તમારે અહીંયાથી કલરમાં જઈ અહીંયા બ્લેક કલર સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. આ રીતે થઈ ગયું ક્લીન. પછી ઉપર તમને અહીંયા પ્લસ ઓર આઇકોન દેખાતો છે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયા ફોર્મ ગેલેરીમાં જવાનું છે, બરાબર. પછી તમારે અહીંયાથી એડ કરવાનું રહેશે ફોટો PNG, બરાબર. તો એ PNG તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. આમાં જે મટીરિયલ હું વાપરું છું એ બધું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. બધું મટીરિયલ તમને ત્યાં હું આપી દઈશ. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો, બરાબર. તો તમને જોઈ શકો છો આ રીતે તમને એક PNG આપીશ, બરાબર. ટેક્સવાળું, બરાબર. તમે જોઈ શકો છો તો આ રીતના તમને એક લાઇટ PNG મળી જશે. તો એને તમારે આ રીતે એડ કરીને મૂકી દેવાનું છે, બરાબર. એટલે આ રીતના તમારે PNG એ સેટ થઈ જશે, બરાબર. એ રીતે પછી તમને બીજા પણ ઘણા બધા અલગ અલગ PNG આપીશ. તો એ પણ તમારે મૂકવું હોય તો બી તમે એ મૂકી શકો છો, જેમ કે આ બધા, બરાબર. તમે જોઈ શકો છો બધા અલગ અલગ PNG છે. તમારા જે જગ્યાએ તમારે જે સરખું સેટ થાય એ તમારે મૂકવું હોય તમે મૂકી શકો છો આ રીતે, બરાબર. લાઇટ PNG અહીંયા સેટ થઈ ગયા, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો તમારે જે સેટ કરવા હોય તમે સેટ કરી દેજો. પછી તમારે શું કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો તમને અહીંયા ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી ફોર્મ ગેલેરીમાં જવાનું છે, બરાબર. અને પછી તમારે જે ફોટો મૂકવાનો જે સ્ક્રીનશોટ તમારે મૂકવાનો હોય એ તમારે અહીંયાથી લઈ લેવાનો છે, બરાબર. તો જેમ કે હું અહીંયા બતાવી દઉં તમને કોઈ બી એક ફોટો લઈને એ ટાઈપનો વિડીયો તમને બનાવતા શીખવાડું એટલા માટે. તો તમારે સૌથી પહેલાં તો આ રીતે હું એક ફોટો લઈ લઉં છું, બરાબર. આ રીતે, બરાબર. તો એને પછી એડ કરી એ ત્રીજા નંબરના ઓપ્શનમાં જવાનું છે. પછી એને તમારે રીસાઇઝમાં જઈ અહીંયા તમારે સાઇઝ સિલેક્ટ કરવાનું છે 29-51, બરાબર. તમારે પછી યસ ઉપર ક્લિક કરી સાઈડમાં તમને રોટેટવાળો ઓપ્શન દેખાશે. એના ઉપર ક્લિક કરી તમારે જે બાજુ રોટેટ કરવું હોય એ તમે એ રોટેટ કરીને અહીંયા સેટ કરીને મૂકી શકો છો. સેન્ટરમાં લાવવા માટે તમારે અહીંયા રિલેટિવ પોઝિશન દેખાય તેના ઉપર ક્લિક કરી અહીંયા તમને આ નીચે ઓર પ્લસ વચ્ચેવાળો ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરશો એટલે સેન્ટરમાં તમારે આવી જશે, બરાબર. પછી તેના પર ફરીથી ક્લિક કરી તમારે સ્ટોકવાળા ઓપ્શનમાં જવાનું છે. અહીંયા બોર્ડરને ઓન કરી તમારે આમાં જે કલરની બોર્ડર રાખવી હોય તમારે સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર. આ રીતે પછી તમે જોઈ શકો છો આપણે જે કલર લીધો એ કલરનો કલર તમારે ચેન્જ કરવો હોય તો તમારે અહીંયાથી કલરવાળા ઓપ્શનમાં જઈ અહીંયા ઓન કરી દેવાનું છે. પછી તમારે જે કલર રાખવો હોય તમે જોઈ શકો છો ગ્રીન રાખો તો આપણે ગ્રીન અહીંયા કલર આવી ગયો. પછી આપણું જે લેયર હતું મિત્રો એને તમારે જે કોપી કરી અહીંયા સાઈડમાં લાવી દેવાનું છે. પછી તમારે અહીંયા રોટેટવાળા ઓપ્શનમાં જવાનું છે, બરાબર. એમાં માઇનસમાં તમારે આપણે 3 હતા તો હવે પ્લસમાં તમારે 3 કરી દેવાના છે. અને સાઇઝમાં તમારે અહીંયા જે રિલેટિવ સાઇઝ દેખાય એમાં જઈને તમારે 25 કરી દેવાનું છે અને નીચે 79, બરાબર. આ રીતે સેટ કરી દેવાનું છે. પછી તમારે અહીંયા નીચે આ રીતે લાઈને અહીંયા મૂકી દેવાની છે, બરાબર. આ રીતે સેટ થઈ ગઈ, બરાબર. તો તમારે આ રીતે એક એકને સેટ કરી દેવાનું છે, બરાબર. અહીંયા ટેક્સની જગ્યાએ એ રીતે તો આ રીતે મૂકી દેવાનું છે. પછી એમાં તમારે ફોટો બદલવો હોય તો રીસાઇઝમાં તમારે જે તમે જોઈ શકો છો એના પર તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે બીજો જે ફોટો હોય એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે, બરાબર. બીજો તમારે જે ફોટો મૂકવાનો હોય એ ફોટો તમે એડ કરશો એટલે તમારે અહીંયા એ સેટ અહીંયા થઈ જશે, બરાબર. તો બીજો તમારે ફોટો લઈ લેવાનો છે. તો આપણે અહીંયા બીજું કોઈ બે હું ફોટો અહીંયા સેટ કરી દઉં છું, બરાબર. તો જેમ કે આ ફોટો અહીંયા લઈ લઉં છું, બરાબર. એ ફોટાની સાઇઝ પછી આપણે રીસાઇઝની અંદર જઈને 25 સિલેક્ટ કરવાનું છે એટલે કમ્પ્લીટ જગ્યાએ તમારે અહીંયા સેટ થઈ જશે. તો મિત્રો આ રીતે તમારે સેટ થઈ જાય, બરાબર. તમે જોઈ શકો છો તમારે અહીંથી વધારે રોટેટ થોડો કરવો હોય તમારે એ ગેપ રહેતી ના હોય તો તમે અહીંથી વધારે રોટેટ પણ કરી શકો છો અને થોડુંક અહીંયા એડજસ્ટ કરીને મૂકી શકો છો એટલે તમને અહીંયા ગેપ જોવા મળી જશે. હવે વાત આવી ટેક્સની તો તમારે અહીંયા એ વાળા ઓપ્શનમાં જવાનું છે, ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જે લખવાનું હોય, બરાબર, એ તમારે અહીંયા લખી દેવાનું છે. જેમ કે આપણે લખી દઈએ અહીંયા ગુજરાતી સ્ટેટસ, બરાબર. તો તમારે આપણે ગુજરાતી લેંગ્વેજ કરી દઈએ છીએ, બરાબર. તો ગુજરાતી
બરાબર. ગુજરાતી એડિટ નાખેલી ઓનલી ગુજરાતી કરીએ. તમારે જે વધારે લખવું હોય એ તમે પછી લખી દેજો. બરાબર. તો આ રીતે કરી જવાનું છે. અહીંયા મૂકી જવાનું છે. બરાબર. પછી તમારે અહીંયા સાઈડમાં સ્ક્રોલ કરી ફોન્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. બરાબર. પછી તમારે માય ફોન્ટની અંદર જવાનું છે. બરાબર. હું ફોન્ટ તમને આપી દઈશ. તમારે ફોન્ટ એડ કરી લેવાનું છે. અહીંયા હું ફોન્ટ એ એડ કરી દઉં છું. બરાબર. હિન્દ બોલ્ડ. તો આ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. ફોન્ટ અહીંયા આવી ગયો. બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા સ્ટોકમાં જઈ તમારે સ્ટોકને અહીંયા ઓન કરી દેવાનું છે થોડીક. બરાબર. અને એમાં પણ તમારે અહીંયા વ્હાઇટ કલર સિલેક્ટ કરી લેવાનો છે. બરાબર. કલર સિલેક્ટ કરી લીધો પછી તમારે કલરમાં જવાનું છે. કલરમાં જઈને ગ્રેડિયન્ટમાં જવાનું છે અને આ રીતે તમારે કલર લઈ લેવાનો છે. બરાબર. તમે જોઈ શકો છો આ કલર મેં સેટ કરેલો છે. ગ્રેડિયન્ટમાં ઉપર વ્હાઇટ રાખવાનો, નીચે તમારે જે કલર બીજો રાખવો હોય તમે રાખી શકો છો. બરાબર. પછી એ જ રીતે તમારે સ્ટોકમાં આવવાનું છે. સ્ટોકમાં પણ ગ્રેડિયન્ટમાં જઈને તમારે એ જ કલર સિલેક્ટ કરી લેવાનો છે એટલે તમારા ટેક્સની અંદર આ રીતે કલર સેટ થઈ જશે. બરાબર. પછી શું કરવાનું છે તમારે અહીંયા તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરી રોટેટમાં જઈ તમારે અહીંથી માઇનસમાં અહીંયા -2 કરી જવાનું છે. બરાબર. એટલે તમારો ટેક્સ થોડો આ રીતે રોટેટ થઈ જશે. બરાબર. આ રીતે સેટ થઈ જાય. પછી શું કરવાનું છે પછી તમારે ફરીથી ટેક્સના ઓપ્શનમાં જઈ તમારે અહીંયા બીજું જે ટેક્સ લખવાનું એ લખી દેવાનું છે. તો મિત્રો અહીંયા ગુજરાતી ટ્રેન્ડિંગ વિડીયો આપણે એટલું કરી દઈએ છીએ. એડિટિંગ નીચે આવશે. બરાબર. તો તમારે અહીંયા પછી ફોન્ટવાળા ઓપ્શનમાં જઈ અહીંયા માય ફોન્ટમાં જઈ અહીંયા તમારે સર્ચ કરવાનું છે અખંડ ગુજરાતી સેમી બોલ્ડ. બરાબર. તો આ તમારે સર્ચ કરીને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે ટેક્સ અહીંયા આવી જશે. આને પણ તમારે અહીંયાથી શું કરવાનું છે ડિગ્રીમાં જઈ તમારે અહીંયા રોટેટવાળા ઓપ્શનમાં જઈ -2 કરી દેવાના છે. બરાબર. એટલે તમારે આ રીતે સેટ થઈ જશે. બરાબર. પછી તમારે શું કરવાનું છે ફરીથી ટેક્સવાળા ઓપ્શનમાં જઈ અહીંયા તમારે લખવાનું છે તમારે જે લખવું હોય. બરાબર. આપણે અહીંયા એડિટિંગ લખવાનું છે તો એડિટિંગ કરી દઈએ. બરાબર. અને પ્લસમાં તમારે અહીંયાથી હેઝ મૂકી દેવાનું છે. બરાબર. આ રીતે સેટ થઈ ગયું. પછી આમાં પણ તમારે જે ફોન્ટ રાખવો હોય એ તમે યુઝ કરી શકો છો. બરાબર. એવું નહીં કે આમાં આપણે તમે કોઈ બી અલગ ફોન્ટ લો. બરાબર. તમારે જે ફોન્ટ યુઝ કરવો કરી શકો છો. પછી બેકગ્રાઉન્ડમાં જઈ તમારે બેકગ્રાઉન્ડને ઓન કરી દેવાનું છે. અહીંયાથી તમારે વ્હાઇટ કલર સિલેક્ટ કરી લેવાનું છે અને ટેક્સનો કલર તમારે અહીંયા કલરવાળા ઓપ્શનમાં જઈ તમારે અહીંયાથી બ્લેક કલર સિલેક્ટ કરી લેવાનું છે. બરાબર. આ રીતે પછી ફરીથી તમારે અહીંયા બેકગ્રાઉન્ડમાં જવાનું છે. બેકગ્રાઉન્ડ તમારે સેટ ના થયું હોય તમારે લાંબા ટૂંકી કરવું હોય તમે અહીંયાથી કરી શકો છો. બરાબર. આ રીતે તમે જોઈ શકો છો ટોપમાં કે તમારે ગમે તે જગ્યાએ નીચે થોડુંક પ્લસ માઇનસ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો છો. તમે એમાં રેડિયસ પણ આપી શકો છો આ રીતે. બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો તમારે સેટ કરી દેવાનું છે એ રીતે અને પછી તમારે નીચે આ રીતે અહીંયા મૂકી દેવાનું છે. એમાં પણ તમારે અહીંયા તમે જોઈ શકો છો રોટેટવાળા ઓપ્શનમાં જઈને તમારે નોર્મલ આ રીતે 2 ડિગ્રી આપી દેવાનું છે એટલે તમારે આ રીતે અહીંયા સેટ થઈ જશે. હવે આપણે વાત રહી ઇમોજી આપણે લોગો મૂકવાની. તો તમારે શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે. બરાબર. અહીંયા ફ્રોમ ગેલેરીવાળા પછી તમારે અહીંયાથી તમારે લોગો જે ફોલ્ડરમાં હોય. બરાબર. એ ફોલ્ડરમાં જઈને તમારે લોગો સિલેક્ટ કરવાનો છે. બરાબર. તો આપણે અહીંયાથી લોગો એડ કરી લઈએ છીએ. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો તમારે કેપકટનું હોય તો તમારે કેપકટનો લોગો લઈ લેવાનો છે. બરાબર. અને તમારે અલાઇટ મોશનનો હોય તો અલાઇટ મોશનનો લોગો લઈ તમારે આ રીતે થોડોક રોટેટ કરી અહીંયા ફૂલ કરીને મૂકી દેવાનું છે. બરાબર. આ રીતે સેટ થઈ ગયું. પછી તમારે આને ફરીથી અહીંયાથી કોપી કરી અહીંયા નીચે લાવીને તમારે અહીંયાની અંદર મૂકવું હોય તો પણ તમે મૂકી શકો છો. બરાબર. આ રીતે અહીંયા થોડીક સાઇઝ નાની કરી દેવાની છે અને આ રીતે તમારે સેટ કરીને મૂકી દેવાનું છે. એ જ રીતે ફરીથી કોપી કરી તમારે અહીંયા મૂકવું હોય તમે જોઈ શકો છો આ રીતે અહીંયા સેટ કરીને નીચે મૂકી દેવાનું છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે નીચે લાઈને અહીંયા સેટ કરીને મૂકી દેવાનું. બરાબર. આ રીતે થઈ ગયું. બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારે ટેક્સ થોડા નાના મોટી કરવા હોય તો બી તમે કરી શકો છો. બરાબર. તો તમે જોઈ શકો છો આવી રીતે થંબનેલ આપણું કમ્પ્લીટ બની ગયું છે. તમારે આનાથી વધારે કલર રાખવો હોય તો તમે આપણે જે કલરવાળું પેન જે હતું એનાથી તમારે ડબલ કરી દેવાનું છે. બરાબર. એટલે તમારું વિડીયો તમારું થંબનેલ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. આનું બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને તમારું થંબનેલ એચડી ક્વોલિટીની અંદર સેવ કરવા માટે તમારે શું કરવાનું છે અહીંયા ઉપર સેવ વાળો ઓપ્શન છે તેના પર ક્લિક કરી સેવ એઝ એ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે અને પછી કસ્ટમમાં જઈ તમારે અલ્ટ્રા સિલેક્ટ કરવાનું છે. લાસ્ટ વાળો ઓપ્શન અલ્ટ્રા ઓપ્શન સિલેક્ટ કરી સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરશો એટલે તમારું થંબનેલ જે છે મિત્રો એ એચડી ક્વોલિટીની અંદર સેવ થશે. તમારે એચડી ક્વોલિટીમાં સેવ કરવા માટે એ રીતે કરી દેવાનું છે એટલે તમારે એચડી ક્વોલિટીની અંદર તમારું થંબનેલ સેવ થઈ જશે ગેલેરીની અંદર. તો આ રીતે તમે કરશો એટલે તમારું થંબનેલ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. બરાબર. તો મિત્રો એ રીતે તમે કરશો એટલે તમારું થંબનેલ કમ્પ્લીટ બનીને ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો મિત્રો થંબનેલ કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.